કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો 16મો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સૂફી એવોર્ડ્સ સમારોહ યોજાયો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 45 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સૂફી એવોર્ડ્સ સમારોહ યોજાયો હતો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 45 યુવક યુવતીઓએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। કલા શરીફ સ્થિત ફૈઝ ચેરિટેબલ સેવાભાવી સંસ્થા એક અંતરિયાળ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને અવિરત મદદરૂપ બની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે। અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણરૂપી જમીનની સ્થાપના કરી શિક્ષણની એક અનેરી સુવિધા ઊભી કરવામાં આવી છે। કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેજસ્વી છાત્રોને સૂફી એવોર્ડ્સ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું। હાઈકોર્ટના એડવોકેટ સોહેલ તિર્મિઝી સાહેબે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું। ટ્રસ્ટ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે ખૂબ સરાહનીય કાર્ય થઈ રહ્યું છે। જે સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો તે એક નેકીનું કામ છે। સાથે સાથે આ સેવાકીય ટ્રસ્ટ દ્વારા જે શિક્ષણ ક્ષેત્રે કાર્ય થઈ રહ્યું છે તે એક ઉમદા વિચાર છે અને તે ધીરે ધીરે આગળ વધશે। આગળ જતાં આ સેવાકીય પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ થશે અને લોકો આગળ આવશે। એક ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે તે એક પ્રશંસાપાત્ર છે। શહેરમાં લોકો કમાણીની દૃષ્ટિએ શાળાઓ ચાલુ કરે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બાળકો માટે જે શાળાઓ ખુલી રહી છે તે કોઈ કમાણીની દૃષ્ટિએ નથી ચાલુ કરતા। આ એક માનવતાનું કાર્ય છે। કાર્યક્રમના અંતે ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબે નવ યુગલોને દુઆઓ આપી તેઓનું લગ્ન જીવન સુખમય અને સફળ નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમના અંતે જ્યારે દુલ્હનોએ સજ્જડ નયનોએ વિદાય લીધી ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। રિપોર્ટ ફિરોજ મલેક પાલેજ। मेरा नाम एम तिर्मिज़ी मोहम्मद सुहेल एम तिर्मिज़ी एडवोकेट गुजरात हाई कोर्ट में वकालत कर रहा हूँ और यहाँ पर मुझे फैज़ चैरिटेबल ट्रस्ट ने बुलाया। मैंने इनका काम देखा। माशाल्लाह 45 जोड़ों की शादी की समूह निकाह जो बोलते हैं, ये बहुत बहुत बड़ा सवाब का काम है। और ये ही नहीं कि सिर्फ पीर साहब और खानका ऐसा नहीं कि वो पीरी मुरीदी करते हो, वो तो एक पार्ट है। ये स्कूल चलाते हैं, इंग्लिश मीडियम साइंस स्ट्रीम वाला। ये जो सोच है आहिस्ता आहिस्ता बढ़ने लगेगी तो आने वाले दिनों में लोगों की तरक्की होगी। जो पीछे जाते जा मुस्लिम से वो काफ़ी आगे आ जाएंगे, नॉन मुस्लिम्स भी पढ़ते इधर। तो ये एक रूरल एरिया में जो है, जो देहाती इलाके में है, ये एक बहुत खुशी की बात है। क्योंकि शहर में लोग पैसा कमाने के लिए स्कूल कॉलेज बनाते हैं, लेकिन अगर एजुकेशन इंस्टीट्यूट कोई गांव में बने, ये इंसानियत के काम के लिए ही बनी है। क्योंकि गांव में अगर बनती है तो वो कोई पैसा कमाने के लिए स्कूल नहीं बनाता है, वो सिर्फ इंसानियत के लिए, लोगों की बेटरमेंट के लिए, लोगों को ऊपर लाने के लिए और अल्टीमेटली मुल्क की एक बहुत बड़ी खिदमत कर रहे हैं। ये सब देखकर मुझे बहुत खुशी हुई। बाबा साहब मुश्ताक साहब और वाहिद अली साहब, ये लोगों का मैंने देखा, इनका सरकार, इनका काम, अल्हम्दुलिल्लाह मुझे बहुत खुशी हुई। और ऐसे ही काम इंसानियत के अगर लोग करते रहेंगे तो आने वाले दिनों में हिंदुस्तान दोबारा सोने की चिड़िया बन जाएगा।